હેલો દોસ્તો, તો સ્વાગત છે આપ સર્વેનું મારા એક નવા વ્લોગમાં। તો અત્યાર સુધી આપણે હતા રોડ ટુ હેવન। હવે આ જે રોડ ટુ હેવન છે એ આપણને ધોળાવીરા તરફ લઈ જાય છે। મિત્રો, જ્યારે આપણે ધોળાવીરામાં પ્રવેશ કરીએ છીએ ત્યારે હડપ્પા નગરનું ઝાંખીનું પ્રદર્શન કરતો એક સુંદર મજાનો ગેટ આવેલો છે કે જેનાથી આપણને એવો અહેસાસ થાય છે કે ધોળાવીરા એ અન્ય નગરો કરતાં કંઈક અલગ જ હશે। આ ધોળાવીરાને જોવા માટે દૂર દૂરથી વિદેશથી પ્રવાસીઓ પણ આવતા હોય છે કે આપણી આ હડપ્પા સંસ્કૃતિનું નગર કેવું હશે। અહીંયા ગેટની અંદર પ્રવેશતાની સાથે જ જમણી બાજુ એક સુંદર મજાનું મ્યુઝિયમ આવેલું છે કે જેમાં ધોળાવીરા નગરના ખોદકામ દરમિયાન મળી આવેલા કેટલાક અવશેષો રાખવામાં આવ્યા છે। This is the main gate of Interpretation Center, Comsite Museum, ધોળાવીરા। આ ગેટ પર હડપ્પા સંસ્કૃતિ વખતનું કોઈક લખાણ લખવામાં આવ્યું છે કે જે લિપિને આજ દિન સુધી કોઈ ઉકેલી શક્યું નથી કે આ શું લખવામાં આવ્યું છે। જે 10 અક્ષરોવાળું આ સાઇનબોર્ડ એ ધોળાવીરામાંથી મળી આવ્યું હતું। અહીંયા જમણી બાજુ હડપ્પા સંસ્કૃતિ વખતના ભારતના અન્ય નગરો વિશેની માહિતી આપવામાં આવી છે કે જેમાં ચન્હુદડો કે જે પાકિસ્તાનમાં આવેલું એક નગર છે કે જે આપણને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી હતી। પછી આવે છે રૂપનગર કે જેને રોપર તરીકે ઓળખવામાં આવે છે કે જે ભારતના પંજાબમાં આવેલું છે। સુરકોટડા કે જ્યાંથી ઘોડાના અસ્થિ મળી આવ્યા હતા। બનવાલી કે જ્યાંથી માટીના રમકડા મળ્યા હતા। અને આવે છે કાલીબંગન કે જે રાજસ્થાનમાં આવેલું છે ત્યાંથી ખેડાયેલા ખેતરના અવશેષો મળ્યા હતા। અને આવે છે રાખીગઢી કે જે હરિયાણામાં આવેલું છે કે જે વિશ્વનું સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર છે કે જે 350 હેક્ટરમાં ફેલાયેલું છે। મિત્રો, આ છે લોથલ કે જે અમદાવાદમાં આવેલું છે કે જેને હડપ્પા સંસ્કૃતિ વખતનું વિશ્વનું સૌથી પ્રાચીન બંદર તરીકે ઓળખવામાં આવે છે। આ છે હડપ્પા કે જે સિંધુ સભ્યતાનું સૌ પ્રથમ મળેલું નગર છે કે જ્યાંથી એક શિંગડાવાળા ગેંડાનું ચિત્ર મળી આવ્યું હતું। આ છે મોહેંજો-દડો કે જે પાકિસ્તાનમાં આવેલું છે કે જ્યાંથી અનાજનો કોઠાર મળ્યો હતો। આ મોહેંજો-દડો એ 250 હેક્ટરમાં ફેલાયેલું નગર છે। સિંધુ સભ્યતા વખતે આ નગરની રચના કેવી હતી એ દર્શાવવામાં આવ્યું છે। અહીંયા સામે 10 અક્ષરોવાળું સાઇનબોર્ડ પણ જોવા મળે છે। આ નગરના ખોદકામ દરમિયાન સિંધુ સભ્યતાના અનેક અવશેષો મળી આવ્યા કે જે અવશેષો આ મ્યુઝિયમમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે કે તે સમયે લોકો કેવી કેવી વસ્તુનો ઉપયોગ કરતા હતા। મિત્રો, આ બધું જોઈને તો હું અચંબિત રહી ગયો, કારણ કે
હાલની જે ટેકનોલોજી છે એણે પણ પાછળ પાડી દે એવા બુદ્ધિશાળી લોકો હડપ્પા સંસ્કૃતિ વખતે હતા. તમને એમ થતું હશે કે આ ભાઈ તો આજકાલનો, એને આ બધું ક્યાંથી ખબર? તો હું મિત્રો આ બધા અવશેષો જોઈને કહી શકું કે હડપ્પા સંસ્કૃતિ એ હડપ્પા સંસ્કૃતિ હતી, એને કોઈ ના પહોંચી વળે હો. અહીંયા જે પણ અવશેષો મૂકવામાં આવ્યા છે તેની માહિતી પણ લખવામાં આવી છે, જેથી કરીને આપણે સિંધુ સભ્યતા વિશે ઊંડાણમાં જાણી શકીએ. આ ધોળાવીરામાંથી અલગ અલગ પ્રકારના માટલા પણ મળી આવ્યા છે. આ ધોળાવીરા નગરમાંથી અલગ અલગ પથ્થરો પર અલગ અલગ કોતરણી કામ મળી આવ્યું છે કે જેને અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં ડાબી બાજુ આ ધોળાવીરા નગર કેવું હતું તેની સંપૂર્ણપણે માહિતી આપવામાં આવી છે. તેમજ LED સ્ક્રીન પર આપણું આ ધોળાવીરા નગર કેવું હતું તે બતાવવામાં આવે છે. તો દોસ્તો આ વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. અને અત્યાર સુધી તમે જો મારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા અવનવા ઇન્ફોર્મેટિવ વિડીયો આપણી આ YouTube ચેનલ પર હર હંમેશ આવતા રહેશે. હવે જલ્દી મળીએ છીએ ધોળાવીરાના પાર્ટ 2 સાથે, કે જેમાં આપણે ધોળાવીરા નગરને લાઈવ ખૂબ જ નજીકથી માણીશું.